22 મહિના બાદ અમિતભાઈ શાહ વડોદરા આવવાના છે। વડોદરામાં 15મીએ શિવરાત્રીની ભવ્ય ઉજવણી થવાની છે। શિવરાત્રી નિમિત્તે શિવજી કી સવારી વડોદરામાં નીકળવાની છે અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ હાજરી આપવાના છે। શિવજી કી સવારીને આવકારીને મહાઆરતીમાં પણ જોડાવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ। વધુ જાણકારી સાથે સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે। અલ્પેશ, શિવરાત્રી પર શિવજી કી સવારી નીકળવાની છે અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી ઉપસ્થિત રહેવાના છે। બિલકુલથી આગામી 15 તારીખે શિવરાત્રી છે ને આ શિવરાત્રીના દિવસે વડોદરા શહેરમાં ભવ્ય શિવજી કી સવારી છે તે નીકળતી હોય છે। જો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 મહિના બાદ આ વખતે વડોદરા ખાતે આવી રહ્યા છે અને આ જે શિવજી કી સવારી છે તેમાં હાજરી આપવાના છે। શિવજી કી સવારીને આવકારી અને જે મહાઆરતીનું આયોજન થયું છે તેમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે। જે રીતે શિવજી કીની સવારી છે તે નીકળે છે, મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાતા હોય છે। ત્યારે સુરસાગર ખાતે આજે મહાઆરતી છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે। તેને જ લઈને વીઆઈપી મુવમેન્ટ દરમિયાન સુરક્ષા, પાર્કિંગ સહિતની ચર્ચા છે તેને લઈને ગઈકાલે મિટિંગ પણ મળી હતી। સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ સાથે જે શિવજી કી સવારીનો આખો રૂટ છે તેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। જો કે હાલ જે રીતે વાત કરીએ તો તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે તે આખા રૂટ ઉપર અત્યારથી જ ગોઠવી દેવામાં આવી છે, સઘન ચેકિંગ પણ ચાલી રહી છે। જો કે હાલ જે રીતે વાત કરીએ તો દર વર્ષે જે શિવજી કી સવારી છે તેનું ભવ્યથી ભવ્ય જે સ્વાગત છે તે લોકો દ્વારા કરવામાં આવતું હોય છે। મોટી સંખ્યામાં ભક્તો પણ આ જે શિવજી કી સવારી છે તેની અંદર જોડાતા પણ હોય છે। ત્યારે આ વખતે 22 મહિના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી જે અમિત શાહ છે તેઓ વડોદરા ખાતે આવવાના છે અને આ જે શિવજી કી સવારીની જે મહાઆરતી છે તેમાં ભાગ લેશે। જી અલ્પેશ, આભાર આપનો।